પાલનપુરના આનંદ ધામથી ગુંજ્યો સમરસતાનો સંદેશ। જી હા, ધર્મમયા સમાચાર તરફ નજર કરીશું તો સંત રોહિદાસજીની મૂર્તિ આનંદ ધામ પાલનપુર ખાતે એક વિશેષ સમારોહમાં સ્થાપિત કરવામાં આવી હતી, જેમાં સંતો મહંતો ઉપસ્થિત થયા હતા। પાલનપુરના આનંદ ધામ ખાતે ભક્તિ, સમરસતા અને સામાજિક એકતાનો ભવ્ય સંગમ સર્જાયો હતો। સંત શિરોમણી રોહિદાસજીની મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે જ્યારે સમગ્ર દેશ ઉજવણી માટે થનગનાટ અનુભવી રહ્યો છે, તેવા સમયે ભવ્ય મૂર્તિ સ્થાપના સમારોહ પાલનપુરના આનંદ ધામ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે દાતા તરીકે જિજ્ઞેશભાઈ હરિયાણી રહ્યા હતા, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તો વળી સંત મહામંડલેશ્વર 1008 રાજેન્દ્રગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સંતો, મહંતો તેમજ ગુજરાતભરના આગેવાનો પણ ભક્તિ રસના આ કાર્યક્રમમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં સમરસતા, માનવતા અને સામાજિક એકતાનો સંદેશ પણ પ્રસર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા આનંદ ધામમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિક્રમ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી દેવજી રાવત સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોની હાજરીને સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો। મારા સાથી મિત્ર ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી વસંતભાઈ, સ્ટેજ ઉપર બેઠેલા સૌ સન્માનિત મંચ, સામે આપ સૌ જો ઉપસ્થિત છો, અને આખો જે વિચાર સ્વામીજીએ 1 વર્ષ પહેલા જે બનાસકાંઠા જિલ્લાની અંદર યાત્રા કરેલી, સમરસતા યાત્રા, અને એ યાત્રાનો પુંજ આટલો શ્રેષ્ઠ આવશે સાચવવા માટે જયારે કામ કર્યું છે, ત્યારે આજે એમના મૂર્તિના અનાવરણ વિધિ સમયે આપણે ખૂબ સતત વંદન કરીએ છીએ। અને એમની હંમેશા એ વાણી અને પંક્તિ હોતી કે કોઈ પણ વ્યક્તિ હોય, એનું મન પવિત્ર હોય, એનું કર્મ પવિત્ર હોય, તો એ સદાય પરમ કૃપાળુ પરમાત્માને સાથે રાખીને કામ કરતો હોય છે। એવી હંમેશા એમના વિચારો જે હતા, એ વિચારોને આપણા જીવનની અંદર પણ આપણે મૂર્તિમંત કરીએ, અને એ વિચારો થકી આજે આટલું મોટું આપણે એમના પ્રતિષ્ઠા, એમના મૂર્તિની જ્યારે કરવા જઈ રહ્યા છે, ત્યારે હું જસુભાઈ જે મૂર્તિના દાતા છે એમને અને હરિયાણી સાહેબને પણ અભિનંદન આપું છું। મહામંડલેશ્વર 1008 રાજેન્દ્રગીરી બાપુએ જણાવ્યું હતું કે આનંદ ધામ ખાતે વિવિધ ધર્મો અને પરંપરાઓના મહાપુરુષોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે। વર્ષોથી તેમની ઈચ્છા હતી કે સંત રોહિદાસજી મહારાજની પ્રતિમા પણ અહીં સ્થાપિત થાય। અહીંયા બુદ્ધ, કબીર, ગુરુ નાનકદેવ આદિ, શંકરાચાર્ય, ઓશો, ચિમન ભગત અને રામદેવ પીર બાદ આજે સંત રોહિદાસજીની મૂર્તિ સ્થાપિત થતાં આ મનોકામના પૂર્ણ થઈ હતી। તેમણે આ આયોજનને સફળ બનાવવા બદલ ડૉક્ટર જિજ્ઞેશ હરિયાણી અને જિજ્ઞેશભાઈ સાથે જોડાયેલા જસુભાઈ ચૌહાણનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો। આ જયંતિ ઉજવવાની છે, એની શરૂઆત આપ સૌના ભાગ્યથી, મારી પણ અંતરની ઈચ્છાથી, સંતોના આશીર્વાદથી સૌ પહેલી શરૂઆત પાલનપુર આપણા ત્યાં આનંદ ધામમાં થયેલી છે। સંત રવિદાસજી ઈચ્છાની વાત છે, કાર્યક્રમ કઈ થશે એમ લાગતું નથી। આ 27મે વિચાર આવ્યો અને 28મી તારીખે ડીસાથી ધનેશભાઈ પરમાર, અમારા જૂના પત્રકાર મિત્ર, એમનો ફોન આવ્યો કે અમે તમને મળવા માંગીએ છીએ। એક બીજા મિત્ર છે, મેં ભલે આવો, જે હોય તમારી થોડી સલાહ લેવી છે। મેં આવો તમે તારે 28 તારીખે સાંજે આવ્યા અને મને વાત કરી કે અમારે એક કાર્યક્રમ કરવો છે। મેં કેવો કાર્યક્રમ? તો આવો આવો આવો। તો મેં કીધું ભાઈ સાંભળો, સંત રોહિદાસની મૂર્તિ 3-4 મહિના પહેલા આવી ગઈ છે। જસુભાઈ દ્વારા અમે અંબાજી જઈને લઈ આવ્યા છીએ। સંત રોહિદાસજી પણ રાહ જોઈ રહ્યા છે। જો તમારી આ તૈયારી હોય તો આપણે આ કરીએ। અરે બાપુ કે આવું સંત માજો તો મળે જ ક્યાંથી? ડોક્ટર હરિયાણી સાહેબે એકદમ ઉમળકાથી આ વાત કરી
અને મેં કહ્યું કે બધી વાત બરાબર છે, પણ એમાં મારા સમાજના એટલે કે સાધુ સમાજના, સંત સમાજના સંતોની ઉપસ્થિતિમાં મૂર્તિ સ્થાપન થાય એટલે 50, 60, 70 સંતો પણ હાજર રહેશે, રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને આપણા સમાજના આગેવાનો, આ બધું કરવું પડે તો બધું કરવાની તૈયારી છે. તો મેં કીધું વાહ, મારી જેવી મનની ઈચ્છા હતી એવી સંત રોહિદાસજીએ પૂર્ણ કરી, ત્યારે હું પરમાત્માનો આભાર એવી રીતે માનીશ કે મેં અહીંયા એક આહવાન કરેલું આજથી 20 વર્ષ પહેલા કે આનંદધામની ભૂમિ ઉપર હે પરમાત્મા, આપ અલગ અલગ સ્વરૂપે અહીંયા આવીને વસો. મારી આ વાતને સૌથી પહેલા સ્વીકારી હતી ભગવાન મહાવીર સ્વામીએ, જે અહીંયા બિરાજમાન છે, ત્યારબાદ બુદ્ધ, કબીર સાહેબ, નાનક સાહેબ, ભગવાન શંકરાચાર્ય, રામદેવ પીર, ઓશો, ચમન ભગત, આ સર્વે સંતો પોતપોતાના તીર્થંકરો અલગ અલગ સ્વરૂપમાં પરમાત્મા રૂપી અહીંયા પધાર્યા. અને છેલ્લે હવે આનંદધામમાં મૂર્તિ સ્થાપનનો કાર્યક્રમ થવાનો નથી, આ છેલ્લો મૂર્તિ સ્થાપનનો કાર્યક્રમ છે. અને છેલ્લે સંત રોહિદાસજી રૂમઝૂમ કરતા પધારે ત્યારે મારા માટે ખૂબ આનંદની ખૂબ વાત, અને મારા મનની ઈચ્છા એમને જ પૂરી કરી એમ કહું તો ખોટું નથી. ડોક્ટર રૈયાણી સાહેબને તો એમને મોકલ્યા, સંત રોહિદાસે એમને સુજાડ્યું અને એમને કીધું ત્યારે આયા મારા માટે, એટલે એમનો ખૂબ આભાર. આ કાર્યક્રમના સમગ્ર કાર્યક્રમના દાતા જિગ્નેશભાઈ હરિયાણી હતા, જ્યારે મૂર્તિ માટે જસુભાઈ ચૌહાણ છે તેઓનો સહયોગ લેવામાં આવ્યો હોવાનું સ્વામી રાજેન્દ્રગીરીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સંત રોહિદાસજીની મૂર્તિ સ્થાપના જેવા પવિત્ર અને ઐતિહાસિક પ્રસંગમાં હાજર રહેવાનો અવસર સૌભાગ્યની બાબત છે. સંત રોહિદાસજીના વિચારો આજે પણ સમાજને સમરસતા, સમાનતા અને માનવતાના માર્ગે આગળ વધવા પ્રેરણા આપે છે. દર્શન એ આપણા સૌનું સૌભાગ્ય છે. એવા પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય મહંતશ્રીઓ, સંતોશ્રીઓના ચરણોમાં સત વંદન કરું છું. અહીંયા એવા સંતો બિરાજમાન છે કે જેમની ભક્તિ, જેમનું આધ્યાત્મ અને પરોપકારનો ભાવ એ ચંદનની જેમ એક સુવાસ ફેલાવતો છે. આવા સંતોને જે ભાગ્યશાળી હોય એમને ત્યાં જ આટલા બધા સંતો અહીંયા આગળ આવે. તમામ સંતોના વંદન કરું છું અને બાપજીને પણ અભિનંદન આપું છું કે તમારા મનનો ભાવ એટલો સારો છે કે આટલા બધા સંતો, મહંતો, આચાર્ય ભગવંતો અને અહીંયા આટલા મહેમાનો આપ સૌની વચ્ચે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે. સંતોના ચરણોમાં વંદન કરી અને અહીંયા ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી વસંતભાઈ પુરોહિતજી, ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ, એવા જ આપણા પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, અમારા દેવજીભાઈ રાવત, જેમણે વર્ષોથી ધર્મ અને સંસ્કૃતિ માટે સતત કામ કરી રહ્યા છે. અને કેટલાય વર્ષોથી મને યાદ છે, લગભગ 97-98માં હું પહેલો મારો રાજકીય રાજનીતિની અંદર આવ્યો તો તે વખતે પણ દેવજીભાઈ આવા હતા ત્યાં અને રાધનપુરની અંદર આવ્યા હતા અને એ જ ઉત્સાહથી પ્રવીણભાઈ બાકી બધી આખી ટીમ હતી અને ત્યારે એમણે ખૂબ સરસ કામ પણ તે કર્યું હતું. સૌ સ્ટેજ ઉપર ઉપસ્થિત આગેવાનો, અહીંયા વંદનીય વડીલો, શ્રદ્ધામય માતાઓ, બહેનો અને સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, બાપજી આવું નવું અને સારું કામ કર્યા કરે. કામમાં મદદ કરવા વાળા મને જસુભાઈ જેવા દાતાઓ, ડોક્ટર હરિયાણીજી જેવા સહયોગીઓ મળી જાય એ એમનું પુણ્ય છે કે એમને આટલા સત્કાર્ય માટેનો મોકો મળ્યો. અને ભાગ્યશાળી છે પરિવારો કે આટલા સરસ મજાના કામની અંદર એમને કામ કરવાનો એક પવિત્ર મોકો મળ્યો. પરંતુ આ કામ આપવા વાળા તો કદાચ મળે, પરંતુ યોજક તત્વ દુર્લભ, એનું આયોજન કરવા વાળા, એમના ઉપર ભરોસો રહે કે નહીં આ કામ કરીશું એના માટે યોગ્ય વ્યવસ્થા થશે. બાપુ એમની જોડે કોઈ આવે એવું પડે નહીં. અને ભગવાને બધાને આ ગુણ નથી આપેલો હતો
અને એ ચાલુ કરે એટલે એમનું હાજરીઓ અધૂરું નથી રહેતું. એટલે મને લાગે કે મને મારા પરમાત્માની દયા હોય તો જ થઈ શકે. બાકી ઘણા હાજરી અધૂરો રહેતો હોય છે, પણ એમને હાજર્યા છે બધા અધૂરું કોઈ નથી રહ્યું. જો ને અહીંયા પણ આ સંત નિવાસ બની ગયું. અહીંયા હું તો ઘણા સમય પછી આવ્યો અહીંયા, અને આ સંત નિવાસની અંદર આજે જોઈને ખૂબ અંદર હૃદયથી રાજીપો થયો. ઝાડ પણ કેટલા સરસ અહીંયા આવવાના હોય, બાકી બધા વૃક્ષો પણ ખીલી ઉઠ્યા છે. આ પંક્તિની રચના કેટલા અંદર ભાવ, ભગવાન તું ચંદન અને પાણી છે, તું બસ અમારા અંદર એની અંદર અમે ભળી જઈએ. કેટલો મનનો ભાવ હશે. તુમ સ્વામી હમ દાસો એસી વિનત કરે રવિદાસો. કે ભાવ કેવો છે મનનો ભાવ. થોડા સમય પહેલા કાશીની અંદર મારે જવાનું થયું, ત્યાં રવિદાસ ધામની અંદર. આપ સૌ ત્યાં ગયા હશો, આપ સૌ જાણકાર હશો. પરંતુ ત્યાં શીખ સંપ્રદાય એ ત્યાં ખૂબ ભક્તિ કરે છે, અને સંત રવિદાસજીને ગુરુ બનાવીને શીખ પરંપરા એ આજે એમ માને છે કે અમે ધન્ય છીએ. અને ત્યાં હું ગયો તો મોટા ભાગે શીખ પરિવારો ત્યાં, અને જે ગુણગાન ગાતા હોય સંત રવિદાસજીના, એટલે આપણને એમ લાગે ઓહો આપણે તો ચૂકી ગયા ગાડી. મન ચંગા તો કથરટ મેં ગંગા, એ વાત આમ સીધી સીધી એમ લ્યો મારો ટકો ગંગાજીને આપજો ને હાથે હાથ લેશે. શું આમ વાત કરે તો આપણે દંતકથા લાગે કે આવું બનેલું એમ. અને હાથો હાથ ગંગા મૈયાએ ટકો સ્વીકાર્યો હોય. મહારાણી માં મીરાજી એ રાજા મહારાજા પરિવારમાંથી આવે, જયમલ રાઠોડની દીકરી, અને રાણા પરિવારની અંદર ત્યાં આગળ રાજરાણી કહેવાય. અને એમણે જયારે એમ કે છે કે રાજપાટ બધું છોડીને હું તો શરણોમાં ભગવાનના જાઉં છું, તે ગુરુ કોને બનાવીશ, તો કાશીની અંદર જઈને ત્યાં સંત રવિદાસજીને ગુરુ માને. કેવડી મોટી ઘટના હશે. બાપજી આપણે આજે સંત રવિદાસજીનું અહીંયા આગળ પ્રતિમાનું અહીંયા પ્રતિષ્ઠિત કરીને એક જૂના ઇતિહાસને જીવંત કરવાનું કામ પણ કર્યું છે. ઇતિહાસ વચ્ચે તો વિમાનની અંદર અવાજ ના થતો એવી વાત આપણે સાંભળી. આપણે અત્યારે પણ આપણે વાંચીએ છીએ પુષ્પક વિમાનમાં. એક બાણ મારીને વરસાદ વરસાવી શકાતો, એક શ્લોકથી અગ્નિ પેદા કરી શકાતી, મનુષ્યના માથા ઉપર હાથીનું મસ્તક રિપ્લાન્ટ કરી શકાતું. આવું ભારત હતો. ઘી દૂધની નદીઓ વહેતી હતી, કોઈ દુઃખી નહોતું, કોઈ લાચાર નહોતું. અને વસુદેવ કુટુંબકમનો નાદ પૂરી સૃષ્ટિ માટે હતો કે આખી પૃથ્વી એ આપણા માટે એક પરિવાર છે. પણ કાળક્રમે કઈ ને કઈ ત્રુટીઓ રહી છે આપણી, કે જેના કારણે શક આવ્યા, હુણો આવ્યા, યવનો આવ્યા, અંગ્રેજો આવ્યા. ધીમે 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 કાળક્રમે ભારત એના મૂળ તત્વોથી બાકીના જે હતા એમાંથી કેટલાક કુસંસ્કારો પણ આપણા દેશની અંદર આવ્યા, અને એમાં ઊંચ નીચ અને જાતિ જ્ઞાતિનો વ્યવસ્થા પણ બહારથી આવી, અને એને આપણે ધીમે ધીમે આપણે ત્યાં વ્યવસ્થાની અંદર જાણે બની ગઈ. અને જે ભારત આપણા માટે ગૌરવ લેતું, આખી દુનિયા ગૌરવ લેતી, બાકીના બધા બધું શીખવા માટે અહીંયા આવતા, એ ભારત ધીમે 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 અધપતન સુધી પહોંચી ગયું. જે શૌર્ય અને પરાક્રમ આખી દુનિયા જેનું સાંભળતી, દુનિયાના સૈનિકો અહીંયા આગળ શીખવા માટે આવતા, એ જ ભારત ધીમે ધીમે એવો થયો કે ખેબર ઘાટથી બહારથી આવેલા આક્રમણખોરોએ એને રોકવા માટેનો પ્રયત્ન પણ ન કર્યો. સીમા ઉલ્લંઘન કરીને બહાર જઈને સામ્રાજ્ય સ્થાપિત કરવાનું કામ એ આપણા રાજા મહારાજાઓની જે પરંપરા હતી તેને ધીમે ધીમે સંકોચીને ડિફેન્સની અંદર આવી ગયા. અને ગજનીથી મોહમ્મદ ગજની આવે તો પણ એનો બચાવ આપણે ન કરી શકીએ. એવા તો ઘણા બધા ખેબર ઘાટની અંદરથી આવ્યા હોય કે બાકીના રસ્તા ઉપર સિંધ તરફથી આવ્યા હોય, આપણે રોકી ન શક્યા. અને આપણું તત્વ જે હતું ધીમે 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 નાશ પામ્યું. અને આવી બાબતો, ઊંચ નીચના ભેદ, બાકીની બાબતો બહારથી આપણા દેશની અંદર આવી, જેને ભક્તિ યુગ કહીએ છીએ. ભક્તિ યુગની શરૂઆત થઈ ભારતની અંદર. એવું લાગ્યું કે હવે રાજાઓ પણ આ વ્યવસ્થાને ઠીક નહીં કરી શકે, બાકીની વ્યવસ્થાઓ પણ નહીં થઈ શકે. બધું અધપતન થઈ ગયું હતું. મંદિરો હતા તો એને તોડી નાખવામાં આવ્યા હતા, રાજાઓ હતો તો એની પણ
અસ્ત વ્યસ્ત કરીને બહારથી આવેલા બાકીના જે હતા એ બધાએ સામ્રાજ્ય ઉભા કરી દીધા હતા અને એ વખતે ભક્તિ યુગની શરૂઆત થઈ. દયાનંદ સરસ્વતીજી, પૂજ્ય વિવેકાનંદજી, કેટલાય સંતોએ, એમાંથી સંત રવિદાસજી, મીરાબાઈ, અહીંથી જોઈએ તો નરસૈયો, તો ભારત દેશની અંદર આવીને આપણા દેશની અંદર જે અવ્યવસ્થાઓ અને અસ્પૃશ્યતા જે આપણા દેશની અંદર ઘર કરી ગઈ હતી, લાગ્યું કે ભારતને ફરી શક્તિશાળી બનાવવો હોય તો શું છે રસ્તો? તો એના માટે ભક્તિ માર્ગના આધાર ઉપર આખા દેશમાં ફરી પાછો પ્રકાશ દેદીપ્યમાન કર્યો, આર્ય સમાજની સ્થાપના કરી. આ જ વાત, આ સંદેશો આપણે બધા ભેગા મળીને મનનો ભાવ પણ જાગૃત કરીએ. આપણે જ્યારે મળીએ છીએ ત્યારે મનથી પણ, આત્મીયતાથી પણ એ જ કહીએ કે આપણે બધા ભાઈઓ છીએ, એક જ મા બાપના સંતાનોમાંથી પેદા થયેલા છીએ. બધાને કદાચ કામ અલગ અલગ વ્યવસ્થા બની હશે અને ધીમે ધીમે કાળક્રમે જ્યારે સ્થિતિઓ બદલાઈ હોય ત્યારે આ વ્યવસ્થાઓ બનેલી હોય. ફરી પાછા પુનઃજાગરણ આપણે બધા ભેગા મળીને કરવાનું કામ કરીએ. અને એમાં સંતોની ભૂમિકા તો બહુ મોટી છે. સંતો તો કાયમી ત્યાગની મૂર્તિ છે. તરુણ સરોવર સંગજન ચોથા વર્ષત મેં પરમારથ કે કારણે દરિયા ચારે દે. જ્યારે સંતો આગળ આવે તો સમાજ જીવન બદલાતું હોય છે. સમાજ જીવનની અંદર બાકી અમારા જેવા આગેવાનો કહે એના કરતા અનેક ઘણું કામ, અનેક ઘણું પરિણામ સંતોના એક એક શબ્દોના કારણે બનતું હોય છે. કે પ્રતિષ્ઠા બંનેમાંથી મુક્તિ થઈ અને ઈશ્વરના શરણે ગયેલા હોય એવો સંતોનો શબ્દ એ તો બ્રહ્મ વાક્ય હોય છે. અને એમનો શબ્દ હોય છે એ માત્ર એક વ્યક્તિને અસર કરે છે તેવું નહીં, સૃષ્ટિની અંદર, બ્રહ્માંડની અંદર એ વારંવાર એ શબ્દ ગુંજા કરે છે. તો વળી જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે આનંદધામ વર્ષોથી સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ પ્રસારતું કેન્દ્ર મળ્યું છે. મોટી સંખ્યામાં લોકોની હાજરીએ પણ સામાજિક સમાનતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું વસંતભાઈએ જણાવ્યું હતું. આવો આનંદધામ ખાતે મહામંડલેશ્વરજી રાજેન્દ્રગીરીના સાનિધ્યની અંદર પૂજ્ય રોહિદાસની મૂર્તિનું સ્થાપન અહીંયા કર્યું છે. અને એમાં તમામ સામાજિક અગ્રણીઓ અને બાકીના બધા જ આગેવાનો, સંતો બધા જ હાજર રહી અને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજની જાગૃતિ હું માનું ત્યાં સુધી આનંદધામથી શરૂ થઈ છે, એમાં ગણીએ તો કંઈ વધો નથી. અને જેથી કરીને અગાઉ પણ પ્રયાસો આનંદધામથી ઘણા કરવામાં સમરસતાના આવ્યા છે અને ફરીથી આખા બનાસકાંઠામાં શરૂઆત અહીંયાથી થાય અને આખા દેશમાં એની જોત જાય એ જ અહીંયા પરિકલ્પના છે. ભારત માતા કી. તો વળી ગુજરાત સંત રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રમુખ વિક્રમ ચૌહાણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક અવસર સમાજ માટે ગૌરવની બાબત છે. સંત રોહિદાસજીના આદર્શો અને સંદેશને જન સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે. તો બીજી તરફ સંત રોહિદાસ સેવા સમાજ ગુજરાતના પ્રમુખ DL પરમાણે જણાવ્યું હતું કે સંત રોહિદાસજીનો સમરસતા અને માનવતાનો સંદેશ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે સમયની માંગ છે. તો વળી હું તો મારી જાતના આજે ભાગ્યશાળી સમજું છું, કારણ કે રવિદાસ વિશ્વ મહાપીઠ છે જેની દુનિયાના 22 દેશોમાં પણ સ્થાપના છે, આંતરરાષ્ટ્રીય પીઠ છે. એના ગુજરાતના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે. અને આજે આનંદધામ ખાતે પૂજ્ય રવિદાસજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. આ વિસ્તારના ખૂબ મોટા પ્રમાણમાં સંતો મહંતોએ પણ હાજરી આપી. ઉત્સાહ અનેરો હતો. ઘણા વખતથી જે ડંખ હતો મનમાં કે આપણા સંતનું આપણે જ નામ લઈ રટણ કર્યા કરીએ છીએ, પણ આજે એક ઐતિહાસિક પ્રસંગ જોવા મળ્યો. ગુજરાતના સંતોને જેટલા વંદન કરીએ, ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને આ આનંદધામના પૂજ્ય સંત 1008 રાજેન્દ્રગીરીજીએ જે સમરસતાની વાત કરે છે એને ખરેખર ચરિતાર્થ કરી છે આજે. અને આ આખા ગુજરાત માટે એક ઐતિહાસિક પ્રસંગ છે. અને આ જ લાઈન ઉપર ગુજરાતના બધા જ સંતો ઉજળિયા તો જો પ્રવૃત્તિમય થઈ અને આ વાતને આગળ ધપાવશે તો ખરા અર્થમાં હિન્દુ સમાજ આખો એક ભાઈચારા સાથે એક તાકાતથી ઊભો થશે. વિક્રમભાઈ ચૌહાણ, સંત શ્રી રવિદાસ વિશ્વ મહાપીઠના ગુજરાતના પ્રમુખ.
જય રોહિદાસ સંતોના સંત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજીની પ્રતિમાની સ્થાપના આજે આનંદધામ પાલનપુર ખાતે યોજાઈ. આજે આપણા માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે. આજે આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અમને મોકો મળ્યો એનો અમને ખૂબ આનંદ છે. હું ડીએલ પરમાર, ગુજરાત આખાનું મંદિર જે ગાંધીનગર ખાતે સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગર સંસ્થાનું મંદિર સેક્ટર 6 ગાંધીનગર ખાતે આવેલું છે, એના પ્રમુખ તરીકે આજે હું આનંદની લાગણી વ્યક્ત કરું છું. અહીંયા આનંદધામ ખાતે શ્રી રાજેન્દ્રગીરી સંત દ્વારા જે આ કામ કરવામાં આવ્યું એ બદલ એમનો પણ આપણે સંત રોહિદાસજીની પ્રતિમાના અનાવરણ વિધિ સમયે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખૂબ જ સુંદર માહોલમાં આખા બનાસકાંઠા જિલ્લાના અને બહારથી પણ પધારેલા રોહિત સમાજના બંધુઓને મળવાનો પણ એક અનેરો અવસર પ્રાપ્ત થયો. સંત રોહિદાસ બધાને શક્તિ આપે, સમરસતાનો સંદેશ, સમાનતા, એકતા અને કોઈ પણ વ્યક્તિ ઊંચ નીચના ભેદભાવથી પર છે એવી જે ભાવના સંત રોહિદાસજીએ વ્યક્ત કરેલી છે એ યથાર્થ છે. અને આજની આ પ્રસંગમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. અન્ય મહાનુભાવો પણ, માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લાના અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા, ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. એટલે રોહિત સમાજ માટે આ ખૂબ જ આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. ધન્યવાદ. તો વળી કાર્યક્રમના અંતે સંત મહામંડલેશ્વર 1008 રાજેન્દ્રગીરી બાપુએ ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે વિશેષ સંવાદ કર્યો હતો, જેમાં તેમણે સંત રોહિદાસજીના જીવન દર્શન, સમરસતાના સંદેશ અને સમાજ નિર્માણમાં સંત પરંપરાના યોગદાન અંગે વિસ્તૃત વાત કરી હતી. ઇતિહાસકારો જ્યારે જ્યારે દેશ અથવા ગુજરાત અથવા બનાસકાંઠાની સંતોની વાત આવશે અને મહાન સંત રોહિદાસ મૂર્તિ સ્થાપના અને તેમના ગુણોની, તેમના ઉપદેશોની વાત આવશે, તેમની બોધ કથાની વાત આવશે, ત્યારે સંત શ્રી રાજેન્દ્રગીરીજીને ચોક્કસથી યાદ કરશે. પછી એ ભલે હવે પછીનો 1000 વર્ષ પહેલાંનો પછીનો ઇતિહાસ હોય, કેમ કે આજે એક એવું ઐતિહાસિક કામ થયું છે, એવું એક મૂર્તિ સ્થાપનનું કામ થયું છે કે વર્ષોથી જે સંતે સમાજમાં કુરિવાજો સામે, રૂઢિવાદી જે વાર્તાઓ છે, કથાઓ છે, તેની સામે જંગ પોકારી એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. એવા જ સંત કે જેમણે તાજેતરમાં સમરસતાની એક યાત્રા કાઢી હતી, આપણી સાથે જોડાયા છે સંત રોહિદાસ. હર કોઈના મનમાં એક નામ, વંદનીય સંત, ભગવાન સ્વરૂપ, અને એ આપને એક પ્રેરણા મળી અને આજે એ કાર્યાન્વિત થયું છે. આજે મૂર્તિ સ્થાપન આનંદધામમાં. શું કહેશો? મારા દિલની ખૂબ ઈચ્છા આજે પૂરી થઈ છે. જ્યારે મેં અહીંયા આનંદધામમાં વિવિધ પ્રકારે પરમાત્માઓને પધારવા માટેનું આમંત્રણ આપ્યું, ત્યારે પણ પ્રથમથી મારા મનમાં એ વાત હતી કે ભગવાન સંત રોહિદાસ અહીંયા પધારવા જોઈએ. અને ભગવાન સ્વામી મહાવીર સ્વામી જ્યારે પ્રથમ પધાર્યા, અને મને એ વાતમાં આનંદ થાય છે કે અહીંયા બુદ્ધ, કબીર, નાનક, શંકરાચાર્ય, ઓશો, ચમન ભગત, રામાપીર અને રામદેવ પીર પછી આજે ખૂબ સુંદર રીતે પરમાત્મા ભગવાન રોહિદાસજીની મૂર્તિ સ્થાપન થયું છે. રોહિદાસજી પ્રત્યે મારો અગાધ પ્રેમ વર્ષોથી રહ્યો છે, અને મીરાના પણ તેઓ ગુરુ હતા. એમનો ધાર ડિસ્ટ્રિક્ટમાં જે કુંડ છે એના પણ હું 2 વખત દર્શન કરી આવ્યો છું. અને મારી આજે મનની ઈચ્છા પૂર્ણ થઈ. એ ઈચ્છા પૂર્ણ કરવામાં ડૉક્ટર જિજ્ઞેશભાઈ હરિયાણી ડીસાથી અને જસુભાઈ ચૌહાણ સકલાણાથી 2 ખૂબ સહયોગી રહ્યા, અને એમના સહયોગથી આજે સંતોની ઉપસ્થિતિમાં, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ, સૌની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો છે. અને સૌએ ખૂબ જ આનંદથી આ કાર્યક્રમને માણ્યો છે. એની મને પણ ખૂબ રાજીપો, જેને કહેવાય કે આનંદ, ગૌરવ અનુભવી રહ્યો છું.
તો મિત્રો આપણે જોયું તે રીતે સ્વામીજીએ પોતાની આ જે એક વાત છે સમરસતાની વાત છે, દેશમાં જ્યારે સમરસતાની વાતો થતી હોય છે, ક્યાંક ઉચ્ચારણ આચરણમાં વિવિધ જગ્યાએ વિવિધ વાતો વચ્ચે બનાસકાંઠા એ વાતનું સાક્ષી બન્યું છે કે સમરસતાનું ઉત્તમ જે ઉદાહરણ હોય તો અહીં આવો આનંદધામમાં. સ્વામીજીએ જે બોધ આપ્યો છે, જે શીખ આપી છે, જે આચરણ કર્યું છે તે ઇતિહાસ ગવાહ બનશે. ત્યારે આજે હજારો લોકોની હાજરીમાં આનંદ જે ધામ છે ત્યાં જે અનેક સંતો અનેક મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ જે થયું છે, તેઓની પ્રતિમાને અહીંયા મૂકવામાં આવી છે દર્શન નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનુભાવોએ મંચ ઉપરથી કીધું હતું કે હવે એ સમય દૂર નથી કે આ જે છે આનંદધામ હવે એક દાર્શનિક સ્થળ બનશે, એક પિકનિક સ્પોટ બનશે, કેમ કે સમરસતાનું અહીંયા તમને ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ. સંત શિરોમણી રોહિદાસજી મહારાજે જીવનભર સમાનતા, માનવતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. તેમની 650મી જન્મજયંતિ નિમિત્તે પાલનપુરના આનંદધામ ખાતે યોજાયેલા આ ભવ્ય મૂર્તિ સ્થાપના સમારોહ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમગ્ર સમાજને એકતા, સમાનતા અને માનવતાનો સંદેશ આપતો ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો હતો. ડૉક્ટર જિજ્ઞેશ હરિયાણી આ કાર્યક્રમના મુખ્ય દાતા હતા, જેઓ પૂર્વ રોગ નિયંત્રણ અધિકારી છે, સેવા નિવૃત્તિ અને તેઓ સેવા સાથે જોડાયા છે. તેઓ સંત રોહિદાસજીના સમર્પણમાં પોતાના આખા પરિવારને અહીંયા જોડાઈ સેવાનો પુનરુચ્ચાર કર્યો હતો. દરેક માનવી સુધી સેવા પહોંચાડવાની વાત જ્યારે રોહિદાસજી કહે છે ત્યારે તેમના અધૂરા સંકલ્પ કાર્યોને સ્વામીજીએ પૂરા કરવા માટેની પણ આ મંચ ઉપરથી આહ્વાન કર્યું હતું.